વધુ એક સમાચાર જોઈએ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આજે મુક્ત જીવન ફોરેસ્ટ પાર્ક કલોલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મંત્રીએ તેમના માતૃશ્રી સ્વકમળાબાના સ્મરણાર્થે બદામ અને બોરસલીના વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું। આ કાર્યક્રમમાં પ્રેરણા પ્રકૃતિ 3 અને પર્યાવરણ પ્રેરણા 3 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું, જે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના જીવન પર આધારિત છે। સાથે જ પર્યાવરણના રક્ષણ માટે ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પર્યાવરણના પ્રશ્નો હવે માત્ર વૈજ્ઞાનિકો અને રાજકારણીઓનો વિષય નથી, પરંતુ માનવજાતના અસ્તિત્વનો પ્રશ્ન બની ગયો છે। તેમણે ઉમેર્યું હતું કે એક પેડ માં કે નામનો અભિયાન પ્રત્યેક વ્યક્તિ અપનાવવો જોઈએ અને બાળકોને પણ વૃક્ષારોપણ અને પર્યાવરણના જતન માટે પ્રેરિત કરવું જોઈએ। આ કાર્યક્રમને પ્રકૃતિના સુંદર વાતાવરણમાં યોજવામાં આવ્યું હતું, જે પર્યાવરણ પ્રેમીઓ માટે એક અનોખો અનુભવ બની રહ્યો હતો। આ પ્રસંગે ગ્રીન પ્લેનેટના સીઓ અહેમદ પઠાએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ પ્રેમીઓ માટે બેસ્ટ વર્ષ છે અને પ્રકૃતિ માટે કાર્ય કરવું એ દરેકની જવાબદારી હોવી જોઈએ। આ કાર્યક્રમમાં વિવિધ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પર્યાવરણના જતન માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કલોલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો।